હું જાણું છું કે હું ગણિતમાં સારી જ છું. ટ્રિગ્નોમેટ્રી, કેલ્ક્યુલસ બધું મને આવડે તો છે, પણ મેડમ મને જ્યારે અંગ્રેજીમાં સવાલ પૂછે ત્યારે મોં ખુલતું જ નથી. શબ્દો જ અટકી જાય છે. એવું લાગે છે કે આખો વર્ગ મારી સામે જોઈ રહ્યું છે અને હું મૂર્ખ લાગુ છું. મારા માતા પિતા કહે છે કે તું અંગ્રેજી શીખ, નહીં તું આગળ નહીં વધી શકે. પણ હું શું કરું? હું તો ડરું છું. ડરું છું કે અગર હું અંગ્રેજી ખોટું બોલી ગઈ તો બધા મારા ઉપર હસશે. હું બીજા બાળકો કરતા ઓછી છું માત્ર એટલા માટે કે મારી અંગ્રેજી નબળી છે. પણ ધારા મેડમ કહે છે કે મારી બુદ્ધિ અંગ્રેજીથી શરૂ પણ નથી થતી અને અંગ્રેજીથી પતતી પણ નથી. હું આ વાત માનવા માંગુ છું, પણ ડર એટલો છે ને કે હું પોતાની જાતને જ માનવા તૈયાર નથી. હું બસ એટલું જ ઈચ્છું છું કે કોઈ મને મૂર્ખ ના સમજે. હું મૂર્ખ નથી, હું ખાલી ડરું છું.